મછાસરા ગામમાં ₹1.60 કરોડની નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરવામાં આવ્યો હતો। આમોદ તાલુકાના મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે। ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી ₹1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર 1 થી 1.5 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું, જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડીકે સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો, અનુદાન, યોજનાઓ, સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે। આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી। आई जाओ भारत माता की जय। आज रोज आमोद तालुकाना मछासरा गामे 1 करोड़ ने 60 लाख જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું। જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દીકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ, મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો। આ સ્કૂલ વહેલામ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વહેલામ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।